અખિલ ભારતીય રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર અને ધર્મગુરુ ગાદી દુધરેજ ધામ ખાતે એક નવો સુવર્ણ ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે। આ પાવન અવસરે 2 માર્ચ 2026 સોમવારના રોજ શ્રી વડવાડા મંદિરમાં એક ત્રિભવ્ય વૈભવી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે પરમ પૂજ્ય કનીરામદાસજી બાપુની અતિપ્રિય ગોલોકવાસી શીતલ ગાયની સ્મૃતિમાં નિર્મિત નૂતન શ્રી શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન થશે। આ પાવન અવસરે જગતગુરુ શંકરાચાર્ય રામાનંદાચાર્ય મોરારી બાપુ અને દેશભરના 250થી વધુ મહામંડલેશ્વરો તેમજ 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઐતિહાસિક પ્રસંગોનો ભાગ બનવા માટે શ્રદ્ધાળુ અને માન્યતાઓ ખૂબ જ ઉત્સાહિત છે। શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામના આંગણે વર્ષોથી અમારો સ્થાપના દિવસ એટલે હોળી મહોત્સવના દિવસે અમારા સદગુરુ ભગવાન સષ્ટમ સ્વામી મહારાજે જ્યારે આ વડવાડા મંદિર દુધરેજની સ્થાપના થઈ તે ફાગણ સુદ પૂનમના દિવસે એ વડને રોપેલો સ્થાપેલો અને દૂધ પૈન અમારી માલધારીને દીકરીઓએ દૂધ રેડ્યું એટલે ગામનું નામ પડ્યું દુધરેજ। એટલે વર્ષોથી અમારા રબારી સમાજ માલધારી સમાજની અંદર વડવાડા મંદિર દુધરેજ ધામના આંગણે હોળી મહોત્સવ ઘણા વર્ષોથી લગભગ 550-600 વર્ષથી આ ગુરુગાદીની પરંપરા રહી છે કે હોળી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। એ પ્રસંગની અંદર અમારો સમગ્ર ગુજરાત રબારી સમાજ ઠેઠ રાજસ્થાન પંજાબ અને હરિયાણાથી અમારો રબારી સમાજ બધા ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને દર્શનનો ભગવાન વડવાડા દેવના આશીર્વાદ લે અને સદગુરુ ભગવાનના આશીર્વાદ લઈને પોતાનું જીવન ધન્ય બનાવતા હોય છે। સાથે આ વર્ષે હોળી મહોત્સવ દર વર્ષે તો ઉજવી જ રહ્યા હોય છે, રાત્રે લોક ડાયરાનો કાર્યક્રમ પણ હોય છે, પણ આ વર્ષે અમારા પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર પૂજ્ય સદગુરુ ભગવાન કનીરામ બાપુની એક અતિ પ્રિય ગાય એટલે શીતલ નામની એક ગાય હતી। એ ગાયનું 2017ની અંદર અવસાન થયું, ગૌલોકવાસ થઈ અને એની યાદગાર રૂપે અમે વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર આપણા વડવાડા મંદિરથી 1 કિલોમીટર આગળ આપણે એ ગૌશાળાનું નવનિર્માણ કર્યું છે। ગૌશાળાનું નિર્માણનો સાથે સાથે સનાતન ધર્મમાં જે ગૌનો મહિમા છે, ગૌ માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને સનાતન ધર્મની અંદર ગૌ માતાને ખૂબ પૂજનીય તરીકે એને માનવામાં આવે છે। ત્યારે ગૌશાળાનો હેતુ એટલે હતો કે એની સાથે સાથે હોળી મહોત્સવની અંદર ખૂબ લોકો ભાવિક ભક્તો આવતા હોય છે, ત્યારે ગૌ મહિમા વધે, ગૌ પાલન વધે અને સાથે સાથે ધર્મ વધે એના માટેનું જ્યારે આ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગૌશાળાનું ઉદ્ઘાટન ફાગણ સુદ પૂનમના દિવસે તારીખ 2, 3 અને સોમવારના પવિત્ર દિવસે અમારા દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય ભગવાનના પ્રતિનિધિ પધારવાના છે। સાથે અમારા રામાનંદ શંકરાચાર્ય જે જયપુરથી છે તે શંકરાચાર્ય ભગવાન પધારવાના છે અને એની સાથે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ પધારવાના છે। એની સાથે સૌરાષ્ટ્ર ગુજરાત અને ઠેઠ રાજસ્થાન અને પંજાબ હરિયાણા સુધી તમામ જે અમારા સંતો મહંતો મહામંડલેશ્વરો લગભગ 250થી વધારે મહામંડલેશ્વરો સંતો પધારવાના છે। એની સાથે જે ગૌશાળામાં અમારા નવનિર્માણમાં દાતા પરિવારો તે પણ ખૂબ પધારવાના છે અને એની સાથે આખો અન્ય રબારી સમાજ સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ 1લી તારીખ અને 2જી તારીખનો ધર્મલાભ લેવાના છે। 1લી તારીખે અમારે ગૌશાળાનું જે ઉદ્ઘાટન થવાનું છે એના આગલા દિવસે એટલે 1લી તારીખે આપણે રામરોટી અનક્ષેત્ર આશ્રમ જ્યાં વજા બાપાની આપણે ગૌશાળા કહેવી છે એ ગૌશાળાથી આપણે ગૌ યાત્રાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે। એ ગૌ યાત્રા આપણા સુરેન્દ્રનગરના વિવિધ ક્ષેત્રમાં થઈને 1લી તારીખે બપોરે 2 વાગે અહીંયાથી નીકળશે અને સાંજે 6-7 વાગે આપણે વડવાડા મંદિર દુધરેજ ધામમાં એ ગૌ યાત્રા પરિપૂર્ણ થશે અને 2જી તારીખે સવારમાં ગૌશાળાનું 11-11:30 આસપાસ ઉદ્ઘાટન છે। વિશાળ ધર્મસભા છે, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। બપોર પછીના જે ગૌ પ્રેમીઓ છે, રાજકીય મહેમાનો છે, સામાજિક આગેવાનો છે એનો સન્માન સમારંભ છે। સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને રાત્રે લોક ડાયરાનું આયોજન વડવાડા મંદિર દુધરેજ ધામના આંગણે કરવામાં આવ્યું છે। આ 2 દિવસની અંદર અમારા અંદાજ પ્રમાણે લગભગ 2.5 થી 3 લાખ લોકો ભાવિક ભક્તો આ 2 દિવસનો ધર્મલાભ લેવા માટે પધારવા માટેનું આયોજન અમે ગણતરી કરી રહ્યા છીએ।